રસોઈયાને ઘરમાં લૂંટના ઈરાદે અંજામ આપનાર આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાવતા લોકોએ મેથી પાક ચખાડ્યો। ભરૂચના નંદલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઈરાદે અંજામ આપવામાં આવ્યો હતો। રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસા કર્યા હતા। આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટકવ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માણીને ચામાં ઘેનની ગોળી આપી બેભાન કરી રસ્સી વધે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસની ટીમે આરોપી કમલા પ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મળવામાં આવ્યો હતો। આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે। આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગે પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે। એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસીની સજા નહીં આપે ને ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને। જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં, અમે શું કરવાના? 2 ભાઈ છે, मैंने तो फांसी नहीं सजा, हमने बीजू कसूर नहीं जोता। मेरा नाम ईश्वराम माली है, हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे, वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे, गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमन का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से एक निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।